નમસ્કાર, હું છું દેવ ખત્રી અને આપ જોઈ રહ્યા છો યોર ન્યૂઝ। આજે તારીખ છે 21મી ફેબ્રુઆરી એટલે કે માતૃભાષા દિવસ। જાણો શા માટે માતૃભાષા દિવસ તરીકે 21મી ફેબ્રુઆરીની પસંદગી થઈ છે। 21મી ફેબ્રુઆરીના દિવસે વૈશ્વિક સ્તરે માતૃભાષા દિવસની ઉજવણી કરવામાં આવે છે। શા માટે 21મી ફેબ્રુઆરી એવો સવાલ થાય છે, તો જાણો તેનો રસપ્રદ જવાબ। ભારતનું વિભાજન થયું અને પૂર્વ અને પશ્ચિમ એવા બે ભૌગોલિક અંતરાલો પર પાકિસ્તાન રચાયું। પૂર્વ પાકિસ્તાનમાં બંગાળી ભાષી મુસ્લિમો હતા, જ્યારે પશ્ચિમ પાકિસ્તાનમાં પંજાબી સિંધી બોલનાર મુસ્લિમોનું પ્રભુત્વ હતું। રસપ્રદ વાત એ હતી કે માત્ર ઉત્તર ભારતમાંથી પાકિસ્તાન ગયેલા મુસ્લિમો જ, જેને મોહાજીર તરીકે ઓળખવામાં આવે છે, ફક્ત એ જ ઉર્દુ ભાષી હતા। ઉર્દુ બોલનાર મુસ્લિમોનું પ્રમાણ પાકિસ્તાનમાં માંડ 8% હતું। તેમ છતાં કાયદે આઝમ જિન્નાહે પૂર્વ પાકિસ્તાનના ઢાકાના તેમના પ્રવાસ દરમિયાન બહુ કડકાઈભરી જબાનમાં જાહેરાત કરી કે પાકિસ્તાનની રાષ્ટ્રીય ભાષા ઉર્દુ જ હશે અને આ વિશે તેઓ કોઈ જ વિચાર ભેદ ચલાવી લેશે નહીં। એ દિવસ હતો 21 ફેબ્રુઆરી 1948। જિન્નાહની એ જાહેરાતનો પૂર્વ પાકિસ્તાનના બંગાળી ભાષી મુસ્લિમોએ ભારે વિરોધ કર્યો। વાસ્તવમાં બંગાળી અને ઉર્દુને કોઈ જ સંબંધ ન હતો અને બંગાળી મુસ્લિમો પ્રવૃત્તિ, પરંપરા અને મિજાજથી પશ્ચિમ પાકિસ્તાનના મુસ્લિમોથી તદ્દન સામાછેડેના હતા। આથી પરાણે માથે લાદી દેવાયેલી ઉર્દુ તેઓ સાંખી શકે તેમ ન હતા। ઢાકામાં ખૂબ વિરોધ થયો, આંદોલનો થયા, પરંતુ જિન્નાહે મચક ના આપી। એ પછી 21 ફેબ્રુઆરી 1952ના દિવસે ઢાકાના યુનિવર્સિટી કેમ્પસમાં વિદ્યાર્થીઓએ ઉર્દુના વિરોધમાં રેલી કાઢી, ત્યારે પાકિસ્તાનની પોલીસે જનરલ ડાયરમાંથી પ્રેરણા લઈને સીધો જ ગોળીબાર કરી દીધો। તેમાં 12 વિદ્યાર્થીઓ સ્થળ પર જ મૃત્યુ પામ્યા। વિરોધમાં લોકોએ સ્મારક બનાવ્યું, પરંતુ સરકારે એ પણ તોડી પાડ્યું। ફરી અથડામણમાં 5 લોકોના મૃત્યુ થયા। આ ભાષા આંદોલન પછી એક યુવા નેતાએ આ લડતને બંગાળી અસ્મિતાની લડતમાં ફેરવી। તે નેતા હતા શેખ મુજીબુર રહેમાન। આ જ આંદોલનથી આગળ જઈને બાંગ્લાદેશનો જન્મ થયો। પછી સંયુક્ત રાષ્ટ્ર સંઘ એટલે કે યુનાઇટેડ નેશન્સે 21 ફેબ્રુઆરીને ઇન્ટરનેશનલ મધર લેંગ્વેજ ડે તરીકે જાહેર કર્યો। તો મિત્રો, માતૃભાષાનું ગૌરવ એટલે બીજી ભાષાનો વિરોધ નથી। અંગ્રેજી કે અન્ય ભાષા શીખવી સારી વાત છે, પરંતુ આપણે ગુજરાતીઓ તરીકે દૈનિક જીવનમાં શક્ય એટલું ગુજરાતી બોલીએ, લખીએ અને આપણા બાળકોને પણ પ્રોત્સાહિત કરીએ। ભાષા માત્ર શબ્દો નથી, એ આપણું સંસ્કાર, ઓળખ અને આત્મા છે। 21 ફેબ્રુઆરી માત્ર ઉજવણીનો દિવસ નથી, આ છે ભાષા માટે બલિદાન આપનારાઓને નમન કરવાનો દિવસ। ધન્ય ગિરા ગુજરાતી, જય જય ગરવી ગુજરાત।